પોરબંદરમાં કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી અંગે માહિતી આપી હતી, જેમાં તેમણે કહ્યું કે 16 તારીખે મતદાન યોજાશે અને 18 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે। રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના તમામ બૂથ અતિ સંવેદનશીલ કાયદો વ્યવસ્થાને લઈ એસઆરપીની ટીમ સ્થળે હાજર રહેશે। તારીખ 21મી જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ। તે મુજબ પોરબંદર જિલ્લામાં રાણાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તારીખ 16 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે। રાણાવ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ 28 સીટો છે અને તેની સામે 56 ઉમેદવારો મેદાનમાં છે। કુતિયાણા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 18 બેઠકો સામે 36 હરીફ ઉમેદવારો છે। બંને નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારના ભય, લોભ કે લાલચ વગર મતદારો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ 16મી ફેબ્રુઆરીને રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો। આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં 4 બેઠકો હોવાથી મતદારે ઈવીએમમાં દર્શાવેલા કોઈ પણ 4 ઉમેદવારોને એક પછી એક મત આપી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન માટેનું પીળું બટન દબાવીને મત અંકિત કરવાનો રહેશે। મતદાર ધારે તો નોટાને પણ મત આપી શકે છે। રાણાવ નગરપાલિકામાં કુલ 41 મતદાન મથકો 16 બિલ્ડિંગમાં આવેલા છે। કુતિયાણા નગરપાલિકામાં કુલ 18 મતદાન મથકો 6 બિલ્ડિંગમાં આવેલા છે। બંને નગરપાલિકાની ચૂંટણીઓ માટે પોલિંગ સ્ટાફ એટલે કે મતદાન ટુકડીની રચના થઈ ગઈ છે અને અહીંયા જિલ્લા કક્ષાએથી તેમને બૂથ ફાળવવામાં આવેલા છે। આવતીકાલે તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ બંને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારી દ્વારા મતદાન ટુકડીઓને રિસીવિંગ ડિસ્પેચ સેન્ટરે બોલાવી અને તેમને મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકે પોલીસ બંદોબસ્ત હેઠળ રવાના કરવામાં આવનાર છે। રાણાવ નગરપાલિકાનું રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર સરકારી વિનયન કોલેજ રાણાવ છે, જ્યારે કુતિયાણા નગરપાલિકાનું રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર સરકારી હાઈસ્કૂલ કુતિયાણા છે। મતદાનના દિવસે આવતી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ થાય અને તેનું સમયસર રિપોર્ટિંગ થાય તે માટે તેમજ રાજ્ય ચૂંટણી પંચને કરવાના થતા અન્ય રિપોર્ટિંગ માટે ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક આપેલા સ્ટાફની મદદમાં જિલ્લા કક્ષાએથી પણ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જે તેઓને મદદરૂપ થશે। આપણે બંને નગરપાલિકાના મતદાન મથકો તમામ અતિ સંવેદનશીલ જાહેર કરેલા છે અને જેના કારણે આપણે માંગ્યા મુજબ એસઆરપીની એક કંપની પણ આપણે બંદોબસ્ત માટે ફાળવવામાં આવનાર છે। સંવેદનશીલતા ધ્યાનમાં લઈ એસપી દ્વારા તમામ મતદાન મથકોએ જરૂરી પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો છે। આ ઉપરાંત મોબાઈલ ટીમ, ફ્લાઇંગ સ્ક્વોડ પ્રકારની ટીમ અને 100 મીટર 200 મીટરના બંદોબસ્ત એ પણ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે। અમારા દ્વારા પણ રાણાવ નગરપાલિકામાં 4 ઝોનલ ઓફિસરો અને કુતિયાણા નગરપાલિકામાં 3 ઝોનલ ઓફિસરો મતદાનની પ્રક્રિયામાં જોડાનાર છે। પત્રકાર મિત્રોને મતદાન મથકોની મુલાકાત માટે જરૂરી પાસની વ્યવસ્થા પણ અત્રેથી કરવામાં આવનાર છે અને રાજ્ય ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ તેઓને પ્રવેશ આપવામાં આવશે। આ ચૂંટણીની મતગણતરી તારીખ 18મી ફેબ્રુઆરીને મંગળના રોજ યોજાનાર છે। મતગણતરી સવારે 9 કલાકે શરૂ થશે અને બંને નગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતગણતરી થશે। પહેલા પ્રથમ વોર્ડ, પછી બીજો વોર્ડ, એ રીતે અમારા અનુમાન મુજબ કુતિયાણામાં બપોર સુધીમાં અને રાણાવ નગરપાલિકામાં બપોર પછીના સમયગાળામાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે। મતગણતરી કેન્દ્રો પર ખાતે પણ મીડિયા સેન્ટર ઊભું કરી પત્રકાર મિત્રોને ત્યાં સુધી મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવશે। મતગણતરી કેન્દ્રમાં રાજ્ય ચૂંટણીની સ્થાયી સૂચના મુજબની પ્રક્રિયા હાથ ધરાશે।